ઉમરેઠ તાલુકા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સંગઠનની મીટિંગ યોજાઈ। ઉમરેઠ તાલુકામાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા મારી ઈટ માના મંદિરે નામથી ઈટદાન અભિયાનની શરૂઆત સાથે સંગઠન મીટિંગ યોજાઈ। આ અભિયાન અંતર્ગત દરેક પરિવારે ઓછામાં ઓછું ₹1000નું ઈટદાન આપી વિશ્વ ઉમિયા ધામના નિર્માણમાં યોગદાન આપવા આહવાન કરવામાં આવ્યું। મીટિંગમાં ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી આર.પી. પટેલ સહિત અનેક કેન્દ્રીય તથા જિલ્લા પદાધિકારીઓ, ઉમરેઠ તાલુકાના આગેવાનો તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। ઉમરેઠ તાલુકા યુવા સંગઠન ટીમે આયોજનને સફળ બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। યુવા સશક્તિકરણનું કેન્દ્ર છે, જ્યાં ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રની છે એ માં ઉમિયા છે અને એનો સંદેશો લઈને હું આવ્યો છું। તો એક સંદેશના વાહકનું જો આટલું બધું સ્વાગત થતું હોય તો જેને મોકલ્યો છે એના માટેની કેટલી ભાવના હોય। એટલે એ વાત સાથે આજે તમારા બધાની વચ્ચે થોડી વાતો કરવી છે। બધા જ થોડા આળસમાં ક્યાં ખસો એટલે સૌ પહેલા પોતાની ખુરશી પર જરા કટ્ટાર બેસીએ, એકદમ કટ્ટાર। એવું માની લો કે માતાજીના અવાજમાં કંઈક સાંભળવાનું છે, ઓમકારનો મંત્ર કરીએ અને પછી આપણી વાત કરીએ। આમાંથી ઓમકાર કેટલા બોલે છે દરરોજ? દરરોજ ઓમકાર બોલતા આવા કોઈ છે? હાથ અંદર કરો, સ્ટ્રેટ વે, ઘણા બધા છે। તો લાંબા સમય સુધી આ લોકો ઓમકાર બોલશે અને આપણે એને સાંભળવાનું છે અને આપણે પણ બોલવાનું છે। તો શરૂ કરીએ ઓમકાર। વાતની શરૂઆત કરી પહેલા